નવા વ્લોગમાં. તો જો આપણી ટ્રીપ આજે પતી જાય છે, હમણાં નાસ્તો બાસ્તો કરીને પછી આપણે અમદાવાદ જવા માટે નીકળી જઈએ છીએ. અને કચ્છની આપણી આખી ટ્રીપ પતી ગઈ છે, આખું કચ્છ આપણે ફરી લીધું છે અને ટ્રીપમાં બહુ મજા આવી ગઈ. જો અહીંયા બધાય ભૂંગાની છે ને ડિઝાઇન તમને અલગ જોવા મળશે. જો અહીંયા અલગ છે, મોરલા ને એવું બધું છે. પછી આ બાજુ ભૂંગામાં જઈએ ને તો તમને લોકોને બતાવું. જો અહીંયા નીચે તોરણ જેવું છે, એવો ભૂંગાની ડિઝાઇન બનાવેલી છે. પછી આમાં જો અમે સ્ટે કર્યો છે અને જો સર્કલ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે. અને આ બાજુ જો ચીકણી કલર જેવો કલર છે અને મસ્ત જો બધી એટલે બધી ડિઝાઇન છે. તો બધી ડિઝાઇન છે એની વોટર પેઇન્ટ થી કરી છે, પણ તમે દૂરથી જોવો ને તો એવું લાગે કે કાપડ થી ઓલા આપડા તોરણ ન હોય ઈ લગાડ્યા હોય. તમે આ જોવો અમારા રૂમ ની સેમ એવી ડિઝાઇન લાગે. અને જો અડધા ભૂંગાની અહીંયા ડિઝાઇન ચાલુ છે અને આ ભાઈ જો અત્યારે બનાવે છે અને એકદમ ઝીણવટથી બનાવે છે. જો કેટલી મસ્ત ડિઝાઇન છે. તો જો ભાઈ મસ્ત મજાના છે ને સવારમાં બટાકા પૌવા મેન જાડુ એ દાબી લીધા છે. અને છેલ્લા 2 દિવસથી છે ને જાડુ કચ્છી ખાણું ખાવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને હું તો તમને મેં પહેલાય કીધું કે હમણાં તો 2 દિવસમાં રોટલાના ભૂકા કાઢી નાખ્યા ખાવાના. અને હરપ્પન હોમસ્ટેમાં અત્યારે રોકાણા છીએ અને ફાઇનલી અહીંયાથી ચેકઆઉટ કરી લઈએ અને નીકળીએ છીએ આપણે અમદાવાદ. કચ્છની ટ્રીપ અહીંયા આપણી સમાપ્ત થાય છે. અને ખરેખર હરપ્પન હોમસ્ટેમાં છે ને બહુ મજા આવી ગઈ. કોઈ એડ નથી કરતો પણ સારી એવી પ્રોપર્ટી છે, એટલે તમને લોકોને કહું છું કે આ બાજુ આવો તો સ્ટે કરજો, બહુ મજા આવશે. અને ખાસ કરીને ઓનર જ તમારું એટલું ધ્યાન રાખશે કે તમારે બીજાની જરૂર જ નહીં પડે. એ વાત સાચી છે, ઘર જેવું લાગશે તમને, ઘર જેવું ફીલ થશે. અને સર્વિસ વાઇઝ બહુ મસ્ત છે. તો ફટાફટ કરીએ ચેકઆઉટ. હા, ઈચ્છા નથી થતી પણ તોય જવું પડશે. હવે ટ્રીપમાં આવ્યો ને ત્યારે એમ આવવાની ઈચ્છા નહોતી, અમને ઘરે જવાની ઈચ્છા નથી થતી. એમાં એવું છે કે નકર છે ને હું અમારા ઘરને છે ને હું તો બહુ મિસ કરું, પણ છેલ્લા 2 દિવસ ભૂંગામાં રહ્યા ને, આપણે કચ્છમાં ગયા હતા ભૂંગામાં. જો કે આ બધું કચ્છ જ છે, તો ભૂંગામાં મને એટલી મજા આવી ગઈ ને તો મને એવું થાય છે કે આપણું ઘર જ આપણે ભૂંગા બનાવી નાખી. ટૂંકમાં ધોળામાં ભૂંગા માર્યા હતા અને આ જે રતનપર છે એટલે કે ધોળાવીરામાં એમાં ભૂંગા માર્યા છે. બહુ મજા આવી. જો ભાઈ આ છે અમિતભાઈ, અહીંયાના ઓનર છે. અને આમણે અમારું એટલું ધ્યાન રાખ્યું છે ને પરાણે ખવડાવ્યું છે કચ્છી ખાણું અને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ અમિતભાઈ. વેલકમ સર, વેલકમ ઓલ. અને ધોળાવીરા આવજો ને તો ભાઈ તમારું એટલું ધ્યાન રાખશે ને કે તમે હરપ્પન હોમસ્ટેમાં જ રહો. કા જાડુ એટલું ધ્યાન રાખ્યું છે કે ત્યાં જવાની ઈચ્છા નથી થતી. હા, અમને જવા દો, એટલું બધું ધ્યાન ન રાખો, રોકાઈ જાય એમ થાય છે. જો ભાઈ આપણે 100 કિલોમીટર કાપી લીધું છે અને વચ્ચે જો ભાઈ હોનેસ્ટ એટલે ઊભી રાખી. 100 કિલોમીટરમાં કાંઈ એટલે કાંઈ જમવા ન થયું. જો અત્યારે એવું છે. જો ભાઈ આપણે મગાવી છે પંજાબી થાળી અને જાડો એ મગાવી છે જો પાવભાજી. તો મેં તમને કીધું એ મુજબ છે ને 100 કિલોમીટર બાદ છે ને આ રેસ્ટોરન્ટ આવી છે. પણ મને એવું લાગે છે કે આ 100 કિલોમીટરમાં આપણે શું કહેવાય જે ધોળાવીરા છે કે કચ્છ છે એનાથી દૂર જઈએ છીએ અમદાવાદ બાજુ. એટલે હવે બધું ચાલુ થઈ જાય. અહીંયા નજીકમાં રાધનપુર છે, રાધનપુર જ લગભગ છે, તો ત્યાંથી પછી બધું લગભગ ચાલુ થઈ જાય. અને રાધનપુરમાં બહુ રેસ્ટોરન્ટ છે. તો વાયગા છે 5 અને 1 જ કલાકમાં અમે છે ને ઘરે પહોંચી જાવ. જો કે ગાડી અમે એટલી બધી ક્યાંય ઊભી નથી રાખી, ખાલી જમવા ઊભી રાખી, તેના પછી ગાડી ક્યાંય ઊભી નથી રાખી, એટલે આપણે વહેલા પહોંચી જાવું. અને અત્યાર સુધી તો અમને ક્યાંય ટ્રાફિક નહોતી મળી અને નવા રસ્તેથી ગામડાના ને એવા રસ્તેથી થઈને અમે આવ્યા છીએ. આપણે ગયા ને ત્યારે છે ને સાણંદથી ગયા હતા અને રિટર્નમાં આવ્યા ને ત્યારે મહેસાણા ને એવું આવ્યું, એટલે આપણે ગુજરાતની પ્રદક્ષિણા આખી કરી નાખી છે આ ટ્રીપમાં. નીરવ, હા, ગાડી ચલાવવાની કેવી મજા આવે છે? આજે આખો દિવસ નકરી ગાડી જ ખેંચી, બીજું કાંઈ કામ કર્યું નથી. અને હવે ગાડી નીરવ મૂકી દે ને એટલે બીજી ટ્રીપ નહીં શરૂ થાય ને ત્યાં સુધી આ ગાડી ધૂળ ખાય. એક કોઈ વાર બહાર નહીં કાઢવાની એને નીરવ, સિટીમાં નહીં કાઢવાની, બહાર ટ્રીપ મારવી હોય ત્યારે જ કાઢવાની ખાલી ગાડી. એટલે હવે આ ગાડીને આરામ છે. હમણાં 1 મહિના 2-3 મહિના જેટલો આરામ કરાવવો હોય ને એટલો કરાવી લેજે, પછી પાછી છે ને એને અકાવવાની. ટૂંકમાં નેક્સ્ટ ટ્રીપ થાય ને ત્યારે બહાર કાઢશું, અધરવાઇઝ નહીં કાઢીએ. અને આજે દિવસમાં કઈ વ્લોગ જ ન થયો કારણ કે સવારની ગાડી જ આખું છે. અને નીરવ આપણે શિયાળાના બધા કપડા લઈ ગઈ તો એમને પડ્યા રહ્યા. સ્વેટર તો કે એક જગ્યાએ પહેરું જ નહીં, આમને મજા આવેલું. બોલો, બધાએ ફોન કરીને પૂછતા હતા કે કચ્છમાં બહુ ઠંડી છે, હાવ ઠંડી નથી. નહીં નીરવ, અમદાવાદ કરતા ઓછી છે કારણ કે ઠંડી પડવાની શરૂઆત હવે કચ્છમાં થાય એવું બધા કહેતા હતા. તો કાલ રાતે આપણે મસ્ત ઊંઘ આવી ગઈ હતી, એટલે સવારમાં તાજા માજા થઈને ઉઠ્યા હતા. પછી નાસ્તો જબરજસ્ત કરી નાખ્યો. એટલે આ વખતે છે ને ગાડીમાં મને કઈ લોચા બોચા ઉલટી બુલટી કાંઈ ન થયું અને બપોરે તે મસ્ત રીતે જમાઈ ગયું. એટલે આ વખતની મારી જે ટ્રીપ છે ને જવામાં એ મસ્ત રહે. બાકી મને છે ને કાંક ને કાંક થતું હોય, પણ આ વખતે મને કાંઈ નહોતું થતું. એટલે ટ્રીપ મેં હારવાર એન્જોય કર્યું છે. અને મેં અને નીરવે બે છે નકરા ગીત સાંભળ્યા છે. આ વખતે નીરવે ગીત સાંભળવા ના નહોતું પડ્યું, નકર છે નીરવ ગીત એટલા બધા સાંભળવાનું. આ વખતે મારી ચોઈસના મસ્ત ગીત સાંભળ્યા. તો જો 6:30 આપણે આપણા હોમ ટાઉન અમદાવાદમાં પહોંચી ગયા છીએ. અને અત્યારે બધા છે ને જે 7 દિવસ ટ્રીપના કપડા ના અંતે ફલાણે બધી વસ્તુ ગાડીમાંથી કાઢીને હવે જાડુ જો બધું હકેલો બકેલો કરે છે. અને અહીંયા જો એક માણસ છે ને ટોપરું ખમણે છે કે મમ્મી કેમ છે? બસ મજા. તમને કેમ થયું ફરવામાં? અમને મોજે મોજ આવ્યું. વ્લોગ જોતા હતા કે નહીં? હા, જોઈ જ ને, રોજ જોવાનો જ હોય ને. તો આજે શું છે ટોપરાવાદ પ્રોગ્રામ ક્યાં ના કમળો છો? ખજર પાક કરવા વિશેષ હવે શાળો આવ્યો ને
ઓકે કીધું બધું તૈયારી કરી રાખો એમ. ખજૂર પાક બનાવવાનો છે એમ ને? હા, ખજૂર પાક બનાવવાનો. ગોળી બનાવવાની છે કે ઢેફુલી બનાવવાની? જે ખાવું હોય ઈ. ટૂંકમાં ખજૂર પાક બનવાનો. ખજૂર પાક બનશે, જે ખાવું તો હોય. જો 7 દિવસના બેયના એક એક જોડી એટલે 15 જોડી કપડા છે. તો મેં કીધું એક ગાણ કાઢી નાખી આજ ને એક ગાણ છે ને હવારમાં કાઢશો એટલે જો કપડા કાઢ્યા છે, બાકી દોરી ઘટશે એટલા કપડા છે આ વખતે તમારા. જો હમણાં ઘણા દિવસોથી બહારનું જમતા હતા, અત્યારે જો ઘરે છે વઘારેલા ઢોકળા છે, પછી સાદા ઢોકળા છે અને ગરમા ગરમ ઢોકળા છે. જો સાથે લસણ વાળી ચટણી, તેલ છે, છાશ છે અને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને બધા જો ઢોકળા ખાય છે. હાલો બધા લોકો ઢોકળા ખાવા. તો આપણે ઢોકળા ખાઈ લીધા છે ને કચરા પોતું કરીને જો મેં કીધું કે આપણે સુટકેસ મારી જે છે ને ઈ ખાલી કરી નાખી, કારણ કે મારી બધી વસ્તુ લાઈક મેં અમુક બુટ્ટી ને એવી બધી વસ્તુ ભરી હોય, મેકઅપ ની અમુક વસ્તુ ભરી હોય, તે બધી અલગ અલગ મૂકવાની હોય. તો મેં તો થેલો છે ને આપણે આજે જ ખાલી કરી નાખવો છે. નીરોનો તો જો કે આખો થેલો ખાલી કરી નાખ્યો છે, એના કપડા બધા હુકવાઈ દીધા છે, ઉપર નીચે બે જગ્યાએ હુકવા, પેન્ટ ઉપર હુકવી દીધા છે એટલે હુકાઈ જાય, અને બધા શર્ટ ને એવું બધું નીચે હુકવી દીધું છે, કારણ કે કાલ સવારે 2 ગાંઠ જેટલા થાય અને મારા તો અમુક જે નવા કપડા છે શર્ટ ને એવું તો એવું તો હાથે ધોવું પડશે, તો એ આપણે કાલ ધોવું, આજે કઈ ધોવું નથી. તો કાંઈ નહીં, આપણે અત્યારે છે ને આપણી બેગ છે ને એ આપણે આખી ખાલી કરી નાખી. તો મારી પાસે ઓલરેડી જો ઓક્સોડાઇઝ ને આટલી બધી ઇયરિંગ્સ છે ને હજી બીજી હોતન છે, પણ તોય આપણે જો આ વખતે તે છે ને ભુજથી જો આ લીધું છે. આ ઉપર કાનમાં પહેરવાનું આવે ને એ રીતનું છે, અને આ ઇયરિંગ્સ છે આ મેં પહેરી જ હતી. જોકે આવી નાની છે ને એવી મારી પાસે બહુ ઓછી છે, મારી પાસે જો વધારે પડતી છે ને આવી બધી મોટી જ ઇયરિંગ્સ છે. અને મને નીચે આવા ઝુમખાવાળા બહુ ગમે, એટલે મોસ્ટ ઓફ મારી બધી ઇયરિંગ્સ જો નીચે છે ને આવી ઝુમખાવાળી જશે. તો ઘણી બધી આપણી પાસે ઇયરિંગ્સ છે તોય આપણને ગમી એટલે આપણે બે લઈ લીધી હતી. જો કે આ તો મારી પાસે પહેલી જ છે. નીરવ કે મસ્ત લાગે છે એટલે આપણે જો અહીંયા કાનમાં ઉપર પહેરવાના આવે ને લીધી છે, બાકી આવી મેં ક્યારે ટ્રાય નથી કરી, પણ પહેલી વખત લીધી છે. પહેરીશ ત્યારે તમને કહીશ. અને આ તો તમે જોઈ જ મેં પહેરી હતી. તો મારી બેગ આખી ખાલી થઈ ગઈ છે. જો આ બાજુ કપડાં હાથે ધોવાના છે, આ બાજુ બધા મશીનમાં ધોવાના છે, કપડાં કાઢી નાખ્યા છે. અને હવે આપણે છે ને નીરવની બેગ ખાલી કરી નાખી. જો કે એમાંથી ને અમુક વસ્તુ લઈને મેં બધી જો આમાં કબાટમાં ગોઠવી દીધી છે, અને બાકી બધી વસ્તુ આપણે છે ને જો ગોઠવી દઈએ. તો વાગ્યા છે 10:15 અને આજના વ્લોગનો એન્ડ આપણે કરી દઈએ. અને આજના વ્લોગનો એન્ડ ફાઇનલી આપણે ઘરેથી કરીએ છીએ. અને 7 દિવસની આ ટ્રીપ હતી કચ્છની. તમારા લોકોનો અદ્ભુત પ્રેમ હતો. રોજ વ્લોગ નાખીએ, રોજ તમે લોકો તમારો સમય કાઢીને વ્લોગ જોતા હતા, સારી સારી કોમેન્ટ કરતા, તમને લોકોને ગાઈડ કર્યા છે ખરેખર કે ભાઈ અહીંયા જાઓ, અહીંયા આ ખાવાનું મળશે. અને કચ્છની ટ્રીપ છે ને વન ઓફ ધી મારી છે ને ફેવરિટ ટ્રીપ હતી, કારણ કે આ પહેલી એવી ટ્રીપ હતી જે ખાવાની મજા આવી, બધી જગ્યાએ ફરવાની મજા આવી, હોટલના સ્ટે બેસ્ટ મળ્યા. નકર એક જગ્યાએ તો અમારો માઇનસ પોઈન્ટ હોય કે ભાઈ મજા ન આવી, આમાં આ લોચા છે, આ લોચા છે. પણ કચ્છની ટ્રીપ સાચું કહું તો વન ઓફ ધી મારી બેસ્ટ ટ્રીપ હતી. અને આઈ હોપ કે તમને પણ મજા આવી હશે. અને આજનો આખો દિવસ છે ને અમે ધોળાવીરાથી અમદાવાદમાં આવતા હતા ટ્રાવેલિંગમાં જતો રહ્યો, એટલે એટલો બધો કઈ વ્લોગ નથી લીધો. આઈ હોપ કે તમે સમજશો. અને અત્યારે તો બેટરી હાવ પૂરી થઈ ગઈ છે, કારણ કે એમ બીજું કઈ આજના દિવસમાં હતું નહીં, પણ ટ્રાવેલ કરીને થાકી ગયા છે, કારણ કે 350 કિલોમીટર જેવું હતું. અને એમાં શરૂઆતના જે કચ્છના જે 100 કિલોમીટર હોય ને એ હાર્ડ પડી જાય, કારણ કે સિંગલ પટ્ટી હોય ને એટલે. તો કાંઈ વાંધો નહીં, નવી ટ્રીપ સાથે ગમે ત્યારે આપણે ફરીવાર મળશું. અને કાલથી આપણા રેગ્યુલર વ્લોગ તો ચાલુ જ છે, એટલે હવે તમને ઘરનું જોવાની મજા આવી જશે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. અને કચ્છની ટ્રીપ ફરીવાર કહું કે તમે લોકો બહુ પ્રેમ આપ્યો એ બદલ થેન્ક યુ. તો મળીએ કાલે ફરીથી ડેઈલી વ્લોગમાં અને અમારા ઘરેથી અને કંઈક નવા કોન્ટેન્ટ સાથે. તો મળીએ કાલે, ત્યાં સુધી બાય 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 બાય, ગુડ નાઇટ.